ઘણાને લીડર થવું છે, પરિવારનો મોભી થવું છે, પણ નડવા કઈ કરવા નહીં. હલો, સમજાણું? એમ મોભી ન થવાય. મોભી આખા ઘરનું ઝાઝામાં ઝાઝુ સહન કરે, ઈ ઘરનો મોભી કહેવાય. સમાજનો લીડર ઈ કહેવાય કે આખા સમાજને હારે રાખી અને ચાલે, એને સમાજનો લીડર કહેવાય. સમાજને રોજ નડે એવો નહીં. ભગવાન પણ જોવે છે. સમાજનો લીડર થવું તો હાઈએસ્ટ સહન કરવાનું, ઘરનો લીડર થવું હાઈએસ્ટ જતું કરવાનું, સહન કરવાનું, બધાને સાથે રાખવાના, બધાને સપોર્ટ આપવાનો, બીજાને યશ આપવાનો. આ જેનામાં ગુણ હોય એ ઘરનો લીડર થાય, સમાજનો લીડર થાય. અને આ બધું જે કરે ને એને ભગવાનનો ખરેખર પ્રિય પાત્ર બને. જે આ કરતા હોય એને આને સિદ્ધિ વરે જ. ભાગ્યમાં ન હોય તો થોડું વહેલા મોડું, પણ સિદ્ધિ છેલ્લે એની પ્રજામાં પણ સિદ્ધિ મળે મળે મળે. કારણ કે તમે જો કર્યું હોય તો તમારે માગવાનો હક છે, જૂટવાનો હક છે. કર્યા વગર કાંઈ મળવાનું નથી. એટલે હું 40 વર્ષથી અમે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ. તમે બધા એના સાક્ષી પણ છો. એટલે તમે એવું નહીં સમજતા કે એમ નામ રેવાય અમારા ઘરમાં બધા ભગવાને હારા જ હારા મોકલ્યા. ના ના, અહીંયા આવીને હારા કર્યા, રિપેર કર્યા કેટલાય ને. હલો, વહુ તો બહારથી આવી હોય ને ભાઈ, ઈ ક્યાં ઘરની હોય? બધા રિપેર થયા. પ્રોબ્લેમ નહીં આવ્યો હોય નહીં, પણ પ્રોબ્લેમ કોઈને દેખાડ્યા નથી, બધા પી ગયા છે. તમે એક એક પાત્ર એવું છે કે એક એક પાત્ર શહીદ થાય છે એક એક શોખમાં. અમે 15 વર્ષથી ફટાકડા નથી ફોડતા પરિવારમાં, કે આપણે હવામાનનું નુકસાન થાય એવો ધંધો નહીં કરવાનો. તો છોકરાઓએ કેટલા શહીદ થયા એના શોખમાં. હોળી નહીં ખેલવાની, ફટાકડા નહીં ફોડવાના, પતંગ નહીં સગાવાની. આપણાથી કોઈક પક્ષીનું પણ નુકસાન થાય એવો ધંધો હું કામ? છોકરાઓએ પણ આટલું બલિદાન આપ્યું છે, તઈ આ પરિવારનું નામ છે. નામ એમ નામ નથી થતું ને. હવે ટકાવવા માટે આખો પરિવાર બળ કરીએ છીએ તઈ ટકે છે, નકર આ કઈ પચે નહીં. બહુ લાડવા ખવાઈ ગયા ને તો 10 કિલોમીટર દોડવું પડે પચાવવા માટે. એમ સિદ્ધિ મળી ગયા પછી આ બધા જ મહેનત કરે છે ત્યારે પચે છે. એટલે કહેવાનો મારો ભાવાર્થ એ છે, જેને કોઈને પરિવાર હારા જોઈએ છે, પરિવાર બધાને ટોપ જોઈએ છે, પણ ભાઈને ટોપ થવું નથી. પરિવાર એમ નામ નહીં મળે. ભાઈ જો રામ જોતો હોય તો લક્ષ્મણ બનવું જ પડે, અને લક્ષ્મણ જોતો હોય તો રામ બનવું પડે. એમ નામ રામ મળવાનો નથી. ઘણા બધા બીજાના દાખલા દે, ઘણા તો પાછા બીજાના વખાણ કરે, પણ આપણા છોકરાના આપણે વખાણ નથી કરતા. ગામનાના જ વખાણ કરીએ ને ગામનાની કમ્પેરિઝન રોજ કરીએ. બાજુવાળાની જ ખીચડી વઘારીએ ત્યાં ખાવા જાને. કોઈ રોટલો દેવા નથી. આપણો દીકરો ને આપણી દીકરી કે આપણો કુટુંબનો જ આપણને રોટલો દેહે. કાંધઈ બીજો ન દઈએ કે એક ચોથો જમાય વળી દઈએ કે જરાક જરાક લબડતો લબડતો. બાકી કુટુંબ સિવાય કોઈ કાંધઈ ન દઈએ કે. એટલે કુટુંબને તોડે ને એ આ દુનિયામાં મોટામાં મોટો મહાન પાપી ગણાય. આનથી મોટું કોઈ પાપ નહીં. જે લોકો જો કુટુંબમાં બધા હારા ન મળે, કુટુંબમાં બધા હારા હોય નહીં, પણ કુટુંબ જે કામ સારું કરે ને એમાં આપણને ગમતું હોય કે ન ગમતું હોય બિનશરતી સપોર્ટ આપવો જોઈએ. આને કહેવાય કુટુંબ પ્રેમ. ગામમાં બધા હારા ન હોય, ગામમાં કોઈ પણ સારું કામ થતું હોય તો બધાને ગમતું હોય કે ન ગમતું હોય સપોર્ટ કરવો પડે. તો એ ગામનો વિકાસ થાય. ગામને નડે ને એ પાપ જે પરિવાર કરતા 1000 ગણું મોટું પાપ કહેવાય. જે ગામને નડે, ગામમાં કોઈ પણ કામ હારા થાય. પ્રતાપગઢ તો બહુ સારું છે. હું 40 વર્ષનો એનો સાક્ષી છું, એટલે તમને નથી લાગુ પડતું. હલો, કાંઈ તમાકુ કોઈ ખાતું નથી, માવા કોઈ ખાતું નથી, દારૂ કોઈ પીતું નથી, એમ નડતાય કોઈ નથી. આ તો વાત છે. બહાર ગામના આવ્યા એને કહે છે, આપણે આપણાને નથી કહેતા. હલો, પણ આ તો શીખવા જેવી છે. ગામમાં નહીં નડવું કોઈ દિવસ. આપણને ગમતું થાય કે ન થાય. કુટુંબને કોઈ દી નહીં નડવું. આપણને ગમતું થાય કે ન થાય. આ સેવા છે. ગામમાં જે કામ હારા થાય ન નડીએ ને એનાથી મોટી કોઈ સેવા નહીં.